એમણે ચેલેન્જ લીધી છે કે હરખા કરી આલો ને, તો કંઈક કહેશો વ્લોગમાં? અચ્છા, એના કરતા સારા બની જાય. આમ તો તમે જ બનાવ્યા પણ કરવાનું તમે કંઈક કહેતા હતા. અલગ અલગ. હેલો મિત્રો, તો આજનો વ્લોગ કંઈક અલગ છે. મારી ઇન્સ્ટાગ્રામની આઈડીની અંદર પર્સનલ ફ્રેન્ડ સર્કલની અંદરથી ઘણા બધા એવા મેસેજો આવે છે કે પ્રકાશ બીજું બધું તો ઠીક છે, વિડીયો બનાવે છે, શાયરી બનાવે છે, પણ તારા વાળ કંઈક અલગ હોય છે, બધાથી અલગ હોય છે. અને સાચું કહું ને તો એની સાચવણી થતી નથી મારાથી. અને મોટા રાખું તો વળી જાય છે, નાના રાખું તો સારા નથી લાગતા. પણ આજ વિચાર્યું કે ચલો કંઈક કરીએ, તો આજે જઉં છું ભાભર વીર ગોગા હેરસ્ટાઈલની અંદર. એમણે પ્રકાશભાઈએ મને કંઈક કીધું છે કે કંઈક અલગ હેરસ્ટાઈલ કરીએ, તો આજે જઉં છું. શું નવું થાય છે વ્લોગમાં બન્યા રહેજો. અને પાછી એક બીજી વાત છે કે આમ તો શાયરો હોય છે ને એમના વાળ બધા અસ્ત વ્યસ્ત હોય છે, પણ હકીકત એવી છે કે આપણે શાયર છીએ નહીં, કારણ કે આપણે કોકની કોપી કરીને બોલવાનું હોય. અને શું કહેવાય કે છતાં એમ થઈ ગયું છે શાયર જેવું. એટલે હવે થોડુંક હરખું કરું, કારણ કે મને નથી હવે આ બધું ગમતું, પણ શું કરું કે એવી સિચ્યુએશન ઊભી થઈ છે. તો જવું ભાભર. અને ઘણા વિડીયો તમે સાઈડમાં જોઈ શકો છો, એની અંદર પણ અસ્ત વ્યસ્ત લાગે છે. તો હવે કંઈક અલગ કરીએ. તમારું રિએક્શન આપજો મને લાસ્ટમાં, કોમેન્ટમાં કહેજો કે સારું લાગ્યું છે કે ખરાબ લાગ્યું છે. મારા વાળ ખરાબ થવાનું સૌથી મોટું કારણ આ છે, બાઇક ચલાવવા એટલે આવું થાય. મિત્રો તો ભાભર પહોંચી ગયા છે અને રાજુ એની દુકાનેથી બાઇક લઈને મૂકવા આવ્યો હતો. અને હવે આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે, જય વીર ગોગા હેર સલૂનમાં. તો અંદર જઈએ, ચલો. મિત્રો તો આવી ગયા છે જયવીર ગોગા હેરસ્ટાઈલની અંદર, ભાભરની અંદર. અને તમને જેમ બ્લોગમાં કીધું હતું એમ કે કંઈક અલગ કરવાની કોશિશ કરી, તો આ છે પ્રકાશભાઈ, જે એમની પાસે જ હું કટિંગ કરાવું છું. અને એમની દુકાન ભાભરની અંદર જ છે. તો પહેલાં લાંબા વાળ બહુ રાખ્યા, તમારી ફરિયાદો બી બહુ હતી કે પ્રકાશ તમારા વાળ સેટ નથી હોતા, ઘણા વિડીયો ખરાબ હોય છે વાળ, અને ઓળેલા તો ક્યારેય નહીં હોતા. તો એમને હવે કંઈક અલગ કરવાનું મને કીધું હતું ફોનમાં, તો એમની પાસે જાણીએ થોડું. પ્રકાશભાઈ કંઈક બોલો. લોંગ વાળ આમ તમારા ફેસ ઉપર સારા લાગે, પણ બટ હવે જે કરું કંઈક અલગ જ કરું, નવું નવા લુકમાં. જે હવે નવા વિડીયો તમારા આવે નવા જ લુકમાં આવવા જોઈએ એમ. હા, એટલે એવું કંઈક છે, કારણ કે મારા ફેસને પતળા વાળ છે, અને શું છે કે શોર્ટ કરું તો એકદમ ખરાબ લાગે છે, એટલે લોંગ રાખતો હતો. પણ હવે થોડુંક કંઈક અલગ કરીએ. તો તમે કોઈ આજુબાજુના વિસ્તારના હો, ભાભરથી, દિયોદરથી, તો એકવાર જયવીર ગોગા હેરસ્ટાઈલની તમારે મુલાકાત લેવાની છે ને તમારે કામ જોવાનું છે કેવું છે. ગાયત્રી મંદિરની સામે છે એમની દુકાન, તો ત્યાં આવજો. અને તમને બ્લોગમાં બતાવી છે કે કેવી દુકાનનું લોકેશન છે એમ. આઈ મિસ યુ માય લોંગ હેર. ગુડ બાય.
કટિંગ થઈ ગયું છે અને હવે હેર સ્પાની તૈયારી છે. તો કંઈક લગાવીશું માથે, જોઈ લો. હેલો, તો આખા બ્લોગમાં તમે જોયું પ્રકાશભાઈએ કેવી રીતે કટિંગ કર્યું છે અને કેવો લુક લાગે છે. પહેલાં લોંગ વાળ હતા, થોડો પ્રોબ્લેમ રહેતો હતો મને પણ અને વિડીયોમાં પણ રહેતો હતો. હવે કેવું લાગે છે જોજો, અને ફોટા પણ હું મોકલું છું બ્લોગમાં. થેન્ક યુ સો મચ પ્રકાશભાઈ.